है ना वीडियो में थोड़ा शेयर मार ले पहला भाभी માટે એમની વસ્તુ ખરીદી કરી નાખી પછી વ્લોગમાં મજાક નહીં મજાક ને આજી વાત તમારા ભાઈ તો સચમાં બસમાં લઈ લીધા એના ભાઈ થઈ જશે કમ્પ્લીટ ફેમિલી સ્વાગત છે નવા વિડીયોમાં કેમ છો ફેમિલી બધી મજામાં છો તો બધીને જયમાં મોગલ તો ફેમિલી જો અત્યારે હે ને નાઈ ધોઈને થઈ જશે કમ્પ્લીટ કારણ કે સાંજે અત્યારે આવ્યા છે એમની દ્વારકા અને મારી સાથે છે ચેતનભાઈ પણ જો ભાઈ પણ થઈ જશે નાઈ ધોઈને કમ્પ્લીટ તો ફેમિલી દ્વારકાધીશના દર્શન તો માનો નેક્સ્ટ વ્લોગમાં થાય અત્યારે જવાનું સોમવાર ફરવા ચેતનભાઈ ચાલો મોડું નાખો જલ્દી થાવ હું કેવો લાગુ જરીક તમે કમેન્ટ કરી દેજો પહેલી વાર ટી શર્ટ પહેર્યું એટલે જો અત્યારે હું ને ચેતન હે ને બે રખડવા આવી આવ્યા છીએ કારણ કે રૂમે લઈને અત્યારે બહાર રખડવા આવી આવ્યા કારણ કે અત્યારે હું કહું પૈગા છીએ તો નાઈ ધોઈને ઘડીક હું બહાર રખડવા જાય શું કે ચેતન હા તો જો હવે ચાલો બહાર છે ને ઘડીક આમ રોડ તરફ પડતો ઘડી દુકાન બુકાન આવે તો સોડા બોડ પીશું પાસે સોડા બોડા લઈ પેલા લઈ લેજો અત્યારે છે ને કે ફરવા લાયક તમને વિડીયોમાં નહીં જોવા મળે એ તો આના તો ફેમિલી મેં ચેતન ભાઈ ને સોડા પી લીધી છે એકદમ સોડા છે ને કઈ બધી ખબર હાદી તમે હાદી બધી સોડા પીને થઈ જશે કમ્પ્લેટ અને હે ને અમારે આમ ઊંધા રસ્તે મતલબ ચડી ગયા હતા લાગ્યું આનું કહેતો હતો કે આપણે ઊંધા રસ્તે ચડી જાય અમારા ભાઈબેન મળી ગયો શું કે ભાઈબેન સારું આવજો સવાર મળશું આપણે તો એ છે ને મારો ભાઈબેન એ મારી વાહ આવે તો ઊંધા રસ્તે અમે ચડી ગયા હતા તો હું ચેતન પાસે હું વિચાર કરું કે આમ કેમ છું તો કાંઈ વાંધો ઊંધા રસ્તે ચડી ગયા પાછું આપણે પૂછ લીધું છે ને રસ્તો આપણને મળી ગયો છે ઓતરાઈ ગયું તો હે ને તો ચાલો તમને થોડાક મંદિર પાસે લઈ જાઓ અમે હે ને અત્યારે બધી હે ને અહીંયા દુકાન થઈ જાય છે બંધ કારણ કે નાઇટમાં અમને એમ હતું કે દુકાન ખુલ્લી બુલી છે પણ એવું કાંઈ છે પણ બહુ ખુલ્લી અમારે તો ઘડિયાળનું લેવાનું છે અમને એ જમી રૂમ રાખીને ભાઈ કીધું અત્યારે તમને ઘડિયાળનું કંઈ મળશે નહીં તો છતાં આપણે ટ્રાય કરી જો મળી જાય ને તો લઈ લેવાનું છે જ તે ઘડિયાળ તો જો આવી રીતના કંઈક માર્કેટ છે હા ભાઈ સાઈડમાંથી લઈને કાંઈ વાંધો નહીં તો અહીંયા આપણને દેખાણી એક દુકાન તો ચશ્માને છે તો ખરી તપાસ કરીએ ને ચશ્મા વચમાં હોય તો ખરીદી બરીદી કરી લઈએ વોચ બોચ જોઈએ જો આપણને ગમી જાય તો વોચને આપણે લઈ ફાયદરી વોચ દેખાડી દઈએ તો ફેમિલી હું ચેતન થઈ જશે કન્ફ્યુઝ કારણ કે અમે ઘડિયાળ ગોચી છે ને આમાં ઘણી બધી છે કે એટલે ખબર નહીં પડતી કોનો પાડો ચેતનના ફોટા કાવડું સોંપી દીધું છે ભાઈ કાંઈ વાંધો નહીં 2 મિનિટ પર ભાઈ બહેનોના પાસ કરે ઘડિયાળ તો લઈ લીધી છે કઈ બજાર છે જો આ મેં મારા માટે મેં ઘડિયાળ લીધી છે અને હજી છે ને મારા ચશ્મા લેવાના બાકી છે તો હું આ બધું વી આવશું ને ચશ્મા પહેલાં પાસ કરી લઉં હવે ચેતન ચશ્મા પાસ કર્યા કારણ કે મેં આ વોચ લીધી આ વોચ કેવી લાગે છે કમેન્ટ કરી દેજો તો હાલો ચશ્મા વોચના પાસ પહેલાં કરી લઈએ તમારા ભાઈ તો ચશ્મા બસમાં લઈ લીધા અને ભાઈ થઈ જશે કમ્પ્લીટ તો કેવા લાગુ છું કમેન્ટ કરી દેજો ભાઈ ફોટા બોટા નહીં પડે ઓકે હા ભાઈ કહીજો ગમે ના સોટી પડે ફોટા પાડો એટલે ફોટો બોટો નહીં પડે વ્લોગમાં બે કન્ટિન્યુ હોય ને થંબનેલ માટે થોડા ઘણા ફોટા બોટા શૂટિંગ કરી લઈએ મિત્રો આપણે તો થંબનેલ બમનેલ શૂટિંગ કમ્પ્લીટ કરી નાખ્યું છે એટલે આ કઈ માણસ છે કેટલા યાર કેટલી ફોટા પાડા અરે ફોન લે આપણે ઉપર હું દેખાડ સમજો સમજો જો આવો તો હું જો તો અત્યારે ફેમિલી અમે એને બે રખડી છીએ જો અત્યારે કાંઈ કરતા કાંઈ એમ બે કરતા ને દુકાન બુકાન બધું સારું છે ને થોડું ઘણું આપણે વસ્તુ પણ ઘરાટું લઈ જવાની છે પણ એ બધું સવારે કારણ કે અત્યારે તો દુકાન ઘણી ખરી બંધ થઈ ગઈ છે એટલા માટે કાચા હતા યસ હા અમારે ચેતનભાઈનું એક કામ મને કોઈ અહીંયા ગમે એ રસ્તા મળે ને તો ભાઈને તરત કે ફોટા પડી જશે તો ભાઈ તરફ ફોટા બધાને પાડી દે એમાં થોડી ના પડે દયાળુ માણસ છે અમારે તો હાલો હવે જો અહીંયા ટી શર્ટ તો મસ્ત કૃષ્ણ ભગવાનને દ્વારકાધીશને પણ એ બધું સવારે ખરીદી કરવાની છે અને અત્યારે તો ને જો આમને શાંતિથી બજારમાં રખડી સહી બાકી ચેતનભાઈ બે શબ્દ કંઈ કહેવા તમે કાંઈ નહીં મારો ફોન લાવો મને બ્લોગ ચાલુ કરવા ગયો એમાં છે ને બ્લોગ મેં આજે ને ચાલુ કરવા દીધો જ નહીં હું મારો બ્લોગ હમણાં પૂરો કરી નાખી અને એનો બ્લોગ જોઈએ ફોન હાથમાં રખડો હાલે તારો બ્લોગ ચાલુ કર મારે હમણાં આજે માળા લેવાની છે બહુ જાજી ચેતનભાઈને માળા બહુ જાજી લેવાની અહીં જો અહીં માણા દુકાન છે જ લેવી અત્યારની હવાર તો ચેતનભાઈ સવારે માળા લે અત્યારે નહીં અત્યારે કેમ નહીં જો ભાઈ કારણ કે ના અત્યારે નથી કંઈ કારણ તો કહો કારણ કાંઈ નહીં નથી લેવી તો ફેમિલી આ ચેતનભાઈ અત્યારે માળા લેતા ને હું લેવા તમને કારણની ખબર હોય તો કોમેન્ટ કરી દેજો બાકી તો કાંઈ વાંધો નહીં હમણાં વ્લોગ જોવાની મજા આવતી તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થોડો ઘણો સપોર્ટની જરૂર સપોર્ટ આપજો અને ભાઈની પણ એક ચેનલ છે ચેતન લાઈફસ્ટાઈલ વ્લોગ 71 તો ભાઈને હા 72 તો ભાઈની ચેનલને ભાઈને આપણે મોઢેથી બોલાય સબસ્ક્રાઈબ તો બધા કરી જ કાઢજો ડિસ્ક્રિપ્શનમાં આપી દો હા લિંક છે ને મારી ચેનલની ડિસ્ક્રિપ્શનમાં આપી દે તો બધા સબસ્ક્રાઈબ કરી નાખજો ચેતન લાઈફસ્ટાઈલ વ્લોગ અને 72 તો જો અત્યારે આપણે ભોગી જશે હા મંદિર આગળ જ ત્યાં દર્શન તમને સવારે કરાવીશ તો હવે હે ને ફેમિલી અમારે છે ને ચેતનભાઈના વાઈફ માટે શું લેવાની ચેતનભાઈ
મજાક નહીં. મજાક ને સાચી વાત છે. ના, નથી મારા. ચેતનભાઈ કે આવી કે તારા ભાભી હાટુ હોય ને આપણે એક ડ્રેસ લઈ જવાનો છે. ડ્રેસ ઓલા સોલી લઈ જવાની છે. ના, ખોટી વાત છે. સાચી વાત છે. આમ જો, આના માટે લઈ જવાનું છે. ના ના સાચી વાત છે. ના ના. તો કઈ વાંધો નહીં. હાલો હવે ને ચેતનભાઈ ને અમારા ભાભી માટે મતલબ સોલી ગોતવાનું છે. તો આ બહુ સોલીની દુકાન છે એ બાજુ જાય. આ છે ને હરખાણા ભાઈ તો એના એમ કે મારા ઘરે ઓળખ જતા બીજા હે પણ કાંઈ વાંધો નહીં. ચાલો ચેતનભાઈ એટલે એના ઘરના માટે મારા ભાભી માટે ગોતી સનિયા સોલી ગોતવા જઈએ આપણે. તો અમે પગી જાય છે અહીંયા. તો ચેતન શું લેવાનું છે ભાઈ? જો તમારે શું કહેવાનું? તારું લેવાનું. મારા ભાભી માટે કઈ વસ્તુ તો ગોતી પડશે કંઈ. ચેતનભાઈ લેવાનું. ચેતન લઈ લે તો મસ્ત સોલી છે. જો આવી રીતના દુકાન છે. તો કાંઈ વાંધો નહીં. ચેતનભાઈ છે ને વિડીયોમાં થોડાક શેરમાં એટલે પહેલાં ભાભી માટે એમની વસ્તુ ખરીદી કરી નાખી પછી બ્લોગમાં મળીએ. ફેમિલી છે ને અમે ગયા હતા ભાભી માટે સોલી લેવા પડે. સોલી તો ન લીધી પણ અમને થોડા ઘણા અમારા જે બે ભાઈ હતા ને એક બે હતા ને બેન હતા એમને ઓળખી જાય કે ભાઈ બ્લોગ બનાવશો. હા એ કે ભાઈ કે ખૂબ આગળ મહેનત કરજો. અમે કે કાંઈ વાંધો નહીં થેન્ક યુ ભાઈ. તો અમને બહાર નીકળે થોડા ઘણા આમ ઓળખ્યા તો છે જ તે. તો બધા ફેમિલી બધાનો દિલથી થેન્ક યુ. બધા સપોર્ટ કરતા રહેજો. અને અમને લાગે કે બહાર ઓળખ્યા તો હતી થોડા ઘણા આજે. સોળી તો ન લીધી પણ અમને અમારા બે ફેન મળી ગયા. તો ભાઈ દિલથી થેન્ક યુ. અને ભાઈએ પણ કીધું કે ક્યારેક આવજો વડોદરા બાજુ. મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ ચોક્કસ આવશું. બહુ માણસ સારા હતા. અને મેં પણ કીધું કાંઈ તમે પણ ક્યારેક આવજો અમારા મહાદેવ ગોપનાથ તરફ. તો કાંઈ વાંધો નહીં ભાઈ. તો ચાલો આપણે ખૂબ મહેનત કરતા રહેજો ને તમે બધા અમને થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો. શું કહે છે તમે બાકી? હા તો ભાઈ ભાઈ માટે સોય લઈ ગઈ દુકાન ભાઈ આવ્યો. એલા ભાઈ ભાઈલા છે હળવું હળવું તરફ ભાઈલા છે. જો જો ચેતન કંઈક કહે શું કે છે ચેતન ભાભી માટે લેવું કે હેલું? તો ફાઇનલી ભાઈ જતીનભાઈ બ્લોગ ભાઈ કરતા મારી પોલ ખોલી નાખ. ફેમિલી જો અમે રૂમ તરફ જતા હતા ને ત્યાં મને કંઈક આમ વંડી જેવું દેખાણ. બોલી બધું પાણી બની છે. હાલો ચેતનભાઈ તો ફેમિલી ફાઇનલી અમારા બીજા એક પણ સબસ્ક્રાઈબર અમને મળી જશે. તો દિલથી ભાઈ થેન્ક યુ. હાલો તો હવે હે ને અહીં તો પાર્કિંગ છે. પાર્કિંગ છે ચેતનભાઈ. ઓ ચેતનભાઈ અહીંયા પાર્કિંગ છે. પાર્કિંગ આ દુકાન ચેતનભાઈ ની છે કે? ના ના એવું કંઈ નથી. હવે જેકની કોફી ગીરમાં જેકભાઈ તો કાંઈ વાંધો નહીં ફેમિલી. તો ઓલા પર હાલ તો જઈએ. શું છે એલા દોડો ફેમિલી. ચાલો ત્યાં જઈને પછી તમને મળી જાય. ઓકે જો અમે અત્યારે દરિયા કિનારે પગી ગયા છીએ. તો અત્યારે કે દરિયો કે હોય નહીં. સવારે પાણી આવે અહીંયા. તો મને ફાઇનલ ખબર નથી આ શું છે કારણ કે હું છે ને દ્વારકાજી પહેલી વાર આવ્યો છું. આ બધી છે ને આની માહિતી બધી હું તમને નેક્સ્ટ બ્લોગમાં સવારે આપીશ. ઓકે ચેતનભાઈ? હા સવારે આવી જાય. અત્યારે તો જે છે ને ભાભીની લવ છે. ભાભી માટે સોલી ગોતવા છે ને સોલી જ્યારે મળતી જ નથી. હાલો ચેતનભાઈ રૂમ તરફ જાય છે ને સોલી ગોતું જવાનું છે. નકર ને ભાભી છે ને છેતરમીના ગારો કાઢી નાખવાના. કચેતા સેજની તો ક્યાંથી ગારો કાઢે એ તમને ખબર છે પણ કાંઈ વાંધો નહીં. હાલો આપણે જઈએ છીએ ભાભી માટે ફટાફટ ચોલી ગોતીએ. નકર ભાભી મને પણ મારશે કે તમે તમારા ભાઈને કેમ કીધું નહીં ચોલીનું. તો કાંઈ વાંધો નહીં કારણ કે ભાભી એ કામ મને સોંપેલું કે તમારા ભાઈને મારે સોલી લેતા આવે. તો હું સોલી ગોતું છું અને એ વાહે રહી ગયા વળી એકલો. ફાઇનલ એને રૂમ બાજુ તમે પગવા આવી ગયા છે ને આ છે અહીંયા કંઈક આવું હોટેલ રેસ્ટોરન્ટ ને બધું છે. પણ ભાભી માટે ને આજમાં કંઈ સોલી મળી નહીં તે. અને ભાભીનું સોલી ને ફેસ બેસ એવું બધું છે ને હું આ ચેનલમાં એક દી વ્લોગ નાખી દેવાનો છે મારે. એટલે હાલ ભાઈ રે હાલ મારો ભાઈ એમ ન કરે. એટલે ભાઈ હાલ એમ ન કરે એવું નહીં. ચેતનભાઈ તમે તારે મારી હગાઈ થઈ ગઈ અને ચેતનભાઈની હગાઈ પણ ટૂંક સમયમાં છે જ છે. હવે ના ના નક્કી થઈ ગયેલું છે. ના ના પણ હજી ભાઈએ ઘરે પણ વાત નથી કરી. આવ ખોટું છે. એમની ખોટું છે તો તમને ખબર પડી જાય. સાચું જ છે. હું ક્લિયર બોલું છું. હાશે તો આપણે પહેલા કહી દેવું. કોઈ પહેલાં કહી તમે મને કહો પહેલાં ન કહે. તો હાલો રૂમ બૂમ તરફ જઈએ. બીજું હું પછી બ્લોગમાં બી કન્ટિન્યુ થાય. તો એના ફેમિલી જોવા ત્યારે અમે લઈ લીધા છે બિસ્કિટ. ચેતનભાઈ કે મને એને રાતના ભૂખ લાગવાની ટેવ છે. હું કાંઈ વાંધો નહીં 2 બિસ્કિટ લઈ લો આપણે. બીજું કંઈ લેવાનું થતું નથી. અને બાકી ફેમિલી ચાલો તમને બીજું કાંઈ અત્યારે મારે લપ તમારી સાથે નથી કરવું. સીધા રૂમ પર જઈને જ મળી જાય ડાયરેક્ટ. હવે શું કહે છે હાલો રૂમે લેટ્સ ગો ફેમિલી. ફાઇનલ હતા છે ને અમે રૂમે પગી ગયા છે. ચેતનભાઈ હતી એસી બેસી સાલો બાલો કમ્પ્લીટ કરી દીધું છે. બાકી ભાઈ તો સુઈ જશે. બાકી ચોલીની પાલ તો આપણે નેક્સ્ટ વિડીયોમાં ખોલવાના છે. એનો કંઈ પ્રશ્ન નથી. બાકી ભાઈ કેવા લાગે છે કમેન્ટ કરી દેજો. રેડી ને ટકાટક ફેમિલી. આજનો વ્લોગ અહીંયા સુધી. જો તમને મારો વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો અને ચેનલ પર જો પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી શકે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય મા મોગલ. સબસ્ક્રાઈબ કરતા રહેજો બધા. બાય બાય.